તો ફાઇનલી બહુ બધા દિવસ પછી અમારો બધાનો પ્લાન બની જાય છે પીઝા ખાવા માટેનો, એટલે અમે બધા વહી જાય પીઝા ખાવા માટે. અને આજની વ્લોગની શરૂઆત થઈ છે સવારે ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારે ઉઠીને એક જ કામ હોય છે નાવા જવા માટેનું. એટલે સૌથી પહેલા હું કરી લઉં છું ગરમ પાણી, કેમ કે મારી હિંમત નથી ઠંડા પાણીથી નાવાની. 15 થી 20 મિનિટ નાઈને તમારો ભાઈ થઈ જાય છે એકદમ રેડી. તો આજ છે 2 ઓગસ્ટ 2025. એની જ સાથે ડેઈલી લોગનો ડે થઈ જાય છે 173 ઓર ચેલેન્જનો પણ ડે થઈ જાય છે 73. અને ટોટલ વ્યૂની વાત કરવી તો એ થઈ જાય છે 1,56,000. તો તૈયાર થઈને જેવો જ ઘડિયાળમાં જોઉં છું એટલે વાગી જાય સવારના 7. એટલે બેગ, ચાવી અને હેલ્મેટ લઈને હું આવી જાઉં છું ફટાફટ નીચે, કેમ કે મારો મિત્ર આવી ગયો હતો અને એને આવવાનું હતું મારી સાથે. એની પછી મારા ત્રીજા મિત્રને પણ આવવાનું હતું અમારી સાથે. એટલે હું એનો વેઇટ કરું છું 15 થી 20 મિનિટ. પછી અમે ત્રણેય આવી જઈએ સીધા કોલેજની અંદર. જેવા જ અમે ક્લાસમાં બેસવી છીએ એટલે સીધા અમારા સર આવે છે અને એ કહે છે તમારે બધાને વહી જવાનું છે લેબની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે. પણ પ્રોજેક્ટ તો કમ્પ્લીટ થતો નથી, બટ ટાઈમ થઈ જશે ઘરે જવા માટેનો. એટલે હું સીધો વહી જાઉં છું ઘરે. એની પહેલા જ આવી જાય છે મારી બેનનો ફોન, કેમ કે મારી બેનની સાથે વહી ગયો તો મારો ભાઈ મારા માસીના ઘરે. પણ એને ત્યાં ફાવ્યું નહીં, એટલે આવી ગયો તો મને ફોન લેવા જવા માટેનો. એટલે હું વહી જાઉં સીધો મારા માસીના ઘરે. એને ઉપાડીને સીધો વહી જાઉં છું પાછો ઘરે જવા માટે. અને આજ મારે ખાવાનું છે મારા માસીના ઘરે, એટલે હું સીધો વહી આવું છું એની પછી પાછો મારા માસીના ઘરે. પછી ઘરે આવીને સીધો હું શીખી જાઉં છું ક્રાઉઝર ફોટો એડિટ કરવાનું. જો તમારે પણ આવો ફોટો એડિટ કરવો છે તો મારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અને એની સાથે ડીએમ કરો. એની પછી હું મારી બેનને લેવા પાછો વહી આવું છું મારા માસીના ઘરે. અને એની પહેલા એને કંઈક સામાન ખરીદવો હતો, એટલે હું એને થોડો વેઇટ કરું છું. એની પછી હું વહી આવું છું ઘરે. અને એની પહેલા વહી આવું છું ધાબા ઉપર, કેમ કે મારે વિડીયોઝ થોડો એડિટ કરવાના છે અને રેકોર્ડ કરવાના છે, કેમ કે બેકઅપમાં થોડા વિડીયો વધી ગયા છે. એની પછી વાગી જાય છે સાંજના 7. એટલે બેસી જાઉં છું સાંજની પૂજા કરવા માટે. એની પછી આવી જાય મારો મિત્રનો ફોન, કેમ કે એને ખાવા હતા પીઝા. એટલે હું આવી જઉં છું ફટાફટ એને લેવા માટે. અને પછી અમે ચારે મિત્ર આવી જાય છીએ સીધા પીઝા ખાવા માટે. એટલે અહીંયા આવતા જ અમે સૌથી પહેલા લઈ લેવી છીએ સ્ટાર્ટર, જે એટલું બધું સારું હતું નહીં. પણ એની પછી અમે સીધા મંગાવી લઈએ છીએ પીઝા, જે મસ્ત હતા. ફૂલ પેટ ખાધા પછી છેલ્લે આવી જશે ડેઝર્ટ, જેમાં હતું આઈસ્ક્રીમ. એ ખાઈને આપણે ફટાફટ આવી જઈએ ઘરે. અને ઘરે જેવો જ જોઉં છું એટલે મારી પથારી થઈ ગઈ હતી, એટલે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો હતો. જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કોમેન્ટ કરો. એની જ સાથે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો, કેમ કે હું તમને ફોટોઝ એડિટ કરી દઈશ ફ્રીમાં. તો ગુડ નાઇટ.